બોટાદમાં ગઢડા રોડ પર શિવનગર સોસાયટીમાં રહેતા આકાશ પરમારની રાજુભાઈ ડાયાભાઈ પરમાર નામના વ્યક્તિએ સગા ભત્રીજાની હત્યા કરી હતી। સમગ્ર ઘટના પાછળ મિલકતને લઈને માથાકૂટ હોવાનું સામે આવ્યું છે। હત્યા કરનાર રાજુભાઈ ડાયાભાઈ પરમાર ઘરમાં એકલા હોય તેનો લાભ ઉઠાવીને આકાશ પ્રકાશભાઈ પરમાર ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો, જેને પગલે તેનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું। જો કે મૃતક આકાશના પરિવારમાં માતાપિતા, પત્ની અને નાના ભાઈઓ માટે કમાણીનો એકમાત્ર આકાશ આધાર હતો। જો કે બનેલા બનાવ બાદ રાજુભાઈ ડાયાભાઈ પરમાર ફરાર થઈ ગયા છે। એકલતાનો લાભ લઈને રાજુભાઈ પરમારે તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે। જો કે બનાવ બાદ મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી। રળોબા એક જ દીકરો હતો મારે। બીજા નાના હતા। એક છોકરો છે 16 વર્ષનો, એક 14 વર્ષનો છે, એક 7 વર્ષનો।